તમને પણ બધી જગ્યાએ તમારો મોબાઈલ નંબર દેવાની ટેવ હોય ને તો આ રીલ તમારા માટે છે. તમે બિલિંગ કરતી વખતે શોપિંગ મોલમાં, ગ્રોસરી સ્ટોરમાં કે હોટલમાં તમારા નંબર દઈ દેતા હોય ને તો આનાથી તમને ઘણા બધા નુકસાન થવાના છે. નુકસાન કેવી રીતે થશે? તમે જ્યારે પણ મોબાઈલ નંબર દેતા હશો ને બીજા જ દિવસથી તમારા વોટ્સએપમાં મેસેજ આવવાનું ચાલુ થઈ જતું હશે, ટેક્સ્ટ મેસેજ તમને આવવાના ચાલુ થઈ જતા હશે. તમે વોટ્સએપ મેસેજ અને ટેક્સ્ટ મેસેજને ડિલીટ કરીને થાકી જશો પણ એના મેસેજ આવવાના બંધ નહીં થાય. આ સિવાય ઘણી બધી કંપની શું કરતી હોય છે, તમારો મોબાઈલ નંબર છે, તમારા ઇન્ટરેસ્ટના ડેટા, તમે એની પાસેથી શું શોપિંગ કરો છો, તમારું ઇન્ટરેસ્ટ શું છે, બધા ડેટા કલેક્ટ કરી અને બીજી કંપનીને સેલ કરતા હોય છે. જેના હિસાબે તમને ફેસબુક, યુટ્યુબમાં પણ અલગ અલગ કંપનીની એડ જોવા મળતી હોય છે. પ્લસ તમે જે મોબાઈલ નંબર આપો છો ને એ મોબાઈલ નંબર તમારી બેંક સાથે લિંક હોય ને તો તમારું એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે. તો આનાથી બચવા તમારે શું કરવાનું? તો કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને ત્યાં મોબાઈલ નંબર દીધા વગર તમારું કામ થઈ જતું હોય ને તો સામેથી તમારે મોબાઈલ નંબર નથી દેવાનો. પ્લસ ઘણી જગ્યાએ એવી હોય કે જ્યાં તમારે મોબાઈલ નંબર દેવો જરૂરી જ હોય છે, તો ત્યાં તમારે કેવો મોબાઈલ નંબર દેવાનો કે જે મોબાઈલ નંબર તમારા બેંક એકાઉન્ટ સાથે કે આધાર કાર્ડ સાથે લિંક નથી ને એ તમારો સ્પેર મોબાઈલ નંબર હોય તો એ નંબરને તમે એને દઈ શકો છો. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. વિડીયો કામનો છે તો તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો. અત્યાર સુધી તમે આપણા પેજને ફોલો નથી કરતા તો હમણાં જ આપણા ગેજેટ ગુજરાતી પેજને તમે ફોલો કરી દેજો.